દેવાધિદેવ પરમ તારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના. સદગુરુદેવ પૂજ્યપાદ અરવિંદ સુરી દાદાના ચરણોમાં વંદના. ગઈકાલે અંતસ્તરને થોડુંક ટટોળ્યું હતું. પૂછ્યું તું તમારી જાતને કે ખરેખર સ્વાનુભૂતિ જોઈએ છે. તમારી જાત સાથે સંવાદ શરૂ કરો. આખી દુનિયાના લોકોની અપોઇન્ટમેન્ટ લેનારા તમે તમારી અપોઇન્ટમેન્ટ ક્યારે લેશો? તમારી જાતને પૂછું કે સ્વાનુભૂતિ ખરેખર જોઈએ છે. મારા જ્ઞાન દર્શન ચારિત્રનો હું અનુભવ ન કરું તો કેમ ચાલે? મારા આનંદને હું એન્જોય નહીં કરું તો કોણ એન્જોય કરશે? મારું સ્વરૂપ જે નિર્મલ છે, અખંડાકાર ચેતના રૂપ છે, એનો અનુભવ હું ન કરું તો કેમ ચાલે? મને લાગે છે થોડોક આસ્વાદ નહીં મળે ને ત્યાં સુધી પ્યાસ બી નહીં જાગે. પરમાત્માની પ્યાસ મિલનની ક્યારે જાગે છે ખબર છે? ભક્તિ યોગાચાર્યો કહે છે અલપ ઝલપ એકાદ ક્ષણ માટે પ્રભુનું દર્શન થઈ જાય છે અને પછી આપણે એવી જળો જથોમાં પરવાઈ જઈએ છીએ કે પ્રભુનું દર્શન છૂટી જાય છે. એ સાક્ષાત્કારની ક્ષણો છૂટી જાય છે. અને પછી ભક્તિ યોગાચાર્યો કહ્યું છે કે પ્રભુ આ ક્ષણો મારા માટે બહુ જ અઘરી છે. આના કરતો પહેલા સારો હતો કે મારા વિભાવોની અંદર પ્રેમથી હું રહેતો, મારા રાગ અને દ્વેષની સાથે પ્રેમથી રહેતો હતો. તે અદભુત આસ્વાદ મને ચકાડ્યો અને ચકાડીને તું દૂર ભાગી જાય છે. તું મળતો નથી, આમાં રહેવાતું નથી. અરે શું કરું? આ પ્યાસની એક્સ્ટ્રીમ પોઈન્ટ અહીંયા આવે છે કે જ્યારે એ મળતો નથી એના વિના રહેવાતું નથી. સ્વાનુભૂતિની તલબ ક્યારે લાગશે? આ 600 સમત્વનો આનંદ મળી ગયો. ધ્યાન સાધના આપણે કરીએ છીએ, ચોથા ચરણમાં તમે પહોંચી ગયા. તમારા સમત્વનો તમારી અંતર રહે એ ઘેરી પ્રશાંતિનો અનુભવ તમને થઈ ગયો. તમને થશે કે કોલાહલમય ઘોંઘાટમય જગતમાં કેમ જઈ શકાય. અને પછી એ સ્વાનુભૂતિની તીવ્ર તલબ લાગશે. મારી દૃષ્ટિ તીવ્ર તલબ લાગ્યા પછી માર્ગ એકદમ સરળ છે. ઇઝીએસ્ટ વે. તલબ લાગી જાય તો ચા પીવાની તલબ જેને લાગેલી હોય ને એની બસ જંગલમાં કદાચ અટકાઈ પડે ને તો આજુબાજુ ફાંફા મારે ક્યાંય નાનકડી હોટેલ બોટેલ છે કે નહીં, ચા પીવા. ચારી તરફ લાગી છે ત્યારે શું થવાની? એ સ્વાનુભૂતિની તરફ લાગવી જોઈએ. એટલે હું ઘણી વાર કહું છું કે મારા પ્રવચનો એપિટાઇઝર જેવા જ છે. અને રિષભ શર્મા સૌથી પહેલા તમે એપિટાઇઝર આપો, એપલ જ્યુસ. કેમ? ભૂખ ઉગાડે. મારે પણ તમારી ભૂખ ઉગાડવી છે. તમને એમ જયારે લાગશે કે સ્વાનુભૂતિ વિના ચાલી નહીં શકે ત્યારે માર્ગ એક નહીં અનેક છે અને માર્ગ પર તમે ચાલી નીકળવાના છો. અને સ્વાનુભૂતિ કોઈ દૂરની ઘટના છે પણ નહીં. આપણે એક માર્ગની ચર્ચા કરી રહ્યા છીએ. There are so many ways. આ એક જ માર્ગ છે એવું નહીં માનતા. There are so many ways. આપણે એક માર્ગની ચર્ચા કરીએ છીએ, સાક્ષી ભાવ અને શબ્દ. સાક્ષી ભાવ દ્વારા નિર્લેપ દશા મળે, સમર્પણ દ્વારા નિર્ભાર દશા મળે. આ બંને એટલા અપૂર્વ છે કે ખાલી આનો આસ્વાદ મળશે ને તો પણ સ્વાનુભૂતિની તરફ તમને લાગી જવાની છે. સાક્ષી ભાવની ક્ષણોમાં આવો, નિર્લેપ દશાનો આનંદ તમે માણી શકો. સારું, આની જોડે વળગણ હતું, આની જોડે વળગણ હતું. એ વળગણોને કારણે કેટલો દુઃખી હતો. આ બધા જ વળગણો કપાઈ ગયા, કેટલું સુખી હોવું જોઈએ.
સાક્ષી ભાવ નિર્લેપ દશા આપે છે. સબ મેં હે ઓર સબ મેં ના. તમે કદાચ દુનિયામાં રહેતા હશો તો પણ દુનિયાથી ન્યારા થયો છો. હું પણ તમારા બધાની વચ્ચે જ રહું છું, પણ બધાથી ન્યારો છું. હું વ્યસ્ત માણસ છું. સવારથી સાંજ સુધી પ્રવાહ લોકોનો ચાલતો હોય છે, પણ એ પ્રવાહની વચ્ચે પણ હું મારી એકાંતમાં જ હોઉં છું. એના માટે એક સરસ માર્ગ તમને બતાવું. 30 વર્ષ સુધી હું એકાંતમાં રહ્યો. મારી સાધના બધી મેં સાચવી. અમે લોકો નાનકડા ગામોમાં રહેતા. નાનકડા ગામોમાં ગુરુદેવ પ્રવચન આપતા. મારે માત્ર સ્વાધ્યાય કરવાનો હતો, ભક્તિ કરવાની હતી. એકાંતની અંદર હું 30 વર્ષ રહ્યો. અચાનક ગુરુદેવનો કાળધર્મ થયો. મારે આ પોસ્ટ પર આવી જવું પડ્યું. પણ પછી મને લાગ્યું કે આ ભીડ મારા માટે કોઈ નુકસાનકારક નથી. એ ભીડની વચ્ચે હું એકલો જ છું. તમારે આવું બનવું છે? તો સાક્ષી ભાવ નિર્લેપ દશા આપે, સમર્પણ ભાવ નિર્ભાર દશા. સાક્ષી ભાવના 5 ચરણો છે. ચાલશું ને આપણે સાથે યાત્રા કરશું. પહેલું ચરણ છે પૂતગલ અનુભવ ત્યાગ. પૂતગલમાં પદાર્થો પણ આવે છે. રોટલી, દાળ, વસ્ત્ર વગેરે પદાર્થો, બગાડ વગેરે પદાર્થો પણ આવશે. પછી પૂતગલમાં શબ્દ પણ આવશે, અને પછી પૂતગલમાં વિચાર પણ આવશે. શબ્દ પણ પૂતગલ છે, વિચાર પણ પૂતગલ છે, પદાર્થો પણ પૂતગલ છે. પૂતગલોનો વપરાશ એ રીતે કરો કે એમાં રાગ દ્વેષાત્મક અનુભવ તમારો ન. તો પદાર્થોનો એવી રીતે ઉપયોગ કરવો છે કે પદાર્થ વપરાય, રાગ દ્વેષાત્મક અનુભવ ન થાય. જમવા બેસો, પ્રભુમાં તમારું મન હોય કે વાંચનારા કોઈ પદાર્થમાં મન હોય તો શું ખાધું એ ખબર પડે તમને? એક છોકરો હોય અને ક્રિકેટનો ખાસ શોખીન હોય, ટીવી પર એક ક્રિકેટ મેચ જોઈ રહ્યો હોય અને એમાં એનું પ્રિય ખેલાડી 96 પર પહોંચી ગયો. હવે એનું પૂરું ધ્યાન ટીવીમાં છે. ક્યારેક ફોર લગાવે અને મારું પ્રિય ખેલાડી સેન્ચુરીમાં આવી જાય. એ વખતે એની માં હાથ મારે છે, બેટા 12 વાગે ગયા, ચાલ હવે જમવા ચાલ જલ્દી. પણ જમવા જાય, ટીવીની છોડીને. માં બી સમજે છે કે ટીવીને છોડીને આવવાનું નથી અને મારે રસોડું આટોપી લેવું છે. તો થાળીમાં રોટલી, દાળ, શાક, ભાત મૂકી છોકરા પાસે મૂકી દીધું. છોકરો ટીવી જોતો જાય છે, રોટલી દાળ ખાતો જાય છે. પછી કલાક પછી એને પૂછો કે બેટા શેનું શાક હતું? દાળ શેની હતી? એ શું કહે છે? મમ્માને પૂછો કે છે. શું કહે છે? મમ્માને પૂછો, મને ક્યાં ખ્યાલ છે? હા, કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા પૂછો તો સ્કોર કઈ આપો. બાકી શાક શું હતું, દાળ શું હતું, મમ્મા જાણે, મને કઈ ખબર નથી. તમારે આવું ના બને? ક્રિકેટનો શોખીન છોકરો ક્રિકેટમાં પોતાના મનને એકદમ જોડી દે તો શરીરના સ્તર પર કઈ ઘટના ઘટી એનો એને ખ્યાલ નથી. તમે આવું ન કરી શકો. મનને પ્રભુમાં જોડી દો. મનને કોઈ સૂક્ષ્મ જ્ઞાનના અનુપ્રેક્ષાઓ મૂકી દો. બસ શરીર ખાધા કરશે. હું ઘણી વાર કહું, ખાવાનું કોને છે? સવાર નાસ્તો કરીને આવ્યા ને, ચા પીધી, નાસ્તો કર્યો, પણ ચા પીનાર પણ હતું. ચા પીનાર જો તમે હતા તો ગરબડ કરી નાખી. ચા પીનાર તમે હતા, નાસ્તો કરનાર તમે હતા કે તમે જોનાર હતા? બરોબર. શરીર ચા પીતું હતું, તમે જોતા હતા. બરોબર. શરીર નાસ્તો કરતું હતું, તમે જોતા હતા. બરોબર. આવું થાય છે. આ થયો પદાર્થો પરનો સાક્ષી. પછી હવે પૂતગલ અનુભવ ત્યાગમાં
શબ્દના અનુભવનો પણ ત્યાગ કરવો છે. તમે સરસ શબ્દો બોલ્યા, કોકે એની પ્રશંસા કરી, તો અહંકારાત્મક અનુભૂતિ ન થવી જોઈએ. બોલાઈ ગયું, પ્રભુ મારા કંઠેથી વહી ગયા. શબ્દ અનુભવ ત્યાગની જોડે એક બીજી તમને પ્રક્રિયા આપવા છે, નાદ અનુભવનો પણ ત્યાગ. બે નાદ આપણે ત્યાં છે, તમને ખબર છે, આહત નાદ, અનાહત નાદ. બે વસ્તુને ભેગી કરો અને વાગે અવાજ, એ નાદને આપણે આહત નાદ કહીએ છીએ. કુદરતી ભીતર જે સંગીત ચાલ્યા કરે છે એને આપણે અનાહત નાદ કહીએ છીએ. જે આપણા મહાપુરુષોએ અનાહત નાદને માણેલો, એમણે જ આપણા દેરાસરોની અંદર ઘંટ મુકાવ્યો છે. ઘંટ શા માટે છે? એક પગેરું છે. એ પગેરે પગેરે તમે ચાલો ને તો અનાહત નાદ સુધી તમે પહોંચી શકો. ઘંટનું પેન્ડુલમ દિવાલ સાથે અથડાય અને જે અવાજ થાય એ અવાજની વાત નથી. પેન્ડુલમ વચ્ચે આવી ગયું અને પછી રમ 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 અવાજ થાય છે ને, એ અવાજનો સિમિલર અનાહત નાદ છે. બીજી રીતે કહીએ તો ઓમ આપણે બોલીએ, ઓને એકદમ પ્લુત, એકદમ મોટેથી ઉચ્ચારીએ ઓ, અને પછી જે બિંદુ જે છે એને એકદમ ધીરે 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 ઊંડાણમાં લઈ જાઓ, તો એ જે બિંદુનો જે ઉચ્ચાર જે છે ને, એ ઉચ્ચારને સિમિલર અનાહત નાદ છે. ઓમ, પછી માત્ર જે છે ને સંગીત થઈ જશે. પછી કોઈ ધ્વનિ નહીં રહે, કોઈ શબ્દ નહીં રહે, માત્ર નાદ રહેશે. તો આહત નાદને, આપણા શબ્દને એકદમ સૂક્ષ્મ રૂપ આપીને આપણે અનાહત નાદમાં જઈ શકીએ છીએ. મારું રાજસ્થાન પાવાપુરીમાં ચાતુર્માસ હતું. ગુરુદેવ અરવિંદશ્રી દાદાની નિશ્રામાં પરીક્ષણ પછી થોડો થાકી ગયેલો હું. લોકોની ભક્તોની ભીડ બહુ હતી. તો પાવાપુરીથી 10 કિલોમીટર દૂર મીરપુર તીર્થ છે, ત્યાં હું ગયો. એ થોડો ફ્રેશ થઈ ગયો. એટલે મારે તો ફ્રેશ થવાનું નહોતું, પણ મારા શરીરને ફ્રેશ કરવાનું હતું. હું તો ફ્રેશ જ છું, મારું શરીર થાકે છે. થાકે છે એટલે સુવાડી પણ દઉં છું કે ભાઈ સુઈ જા, તું મને જાગતો રહેવા દે, તું સુઈ જા. તો વીરપુર ગયો હું. હાઈવે થી અંદર પ્રવેશ કરીએ ને, બે બાજુ પર્વતો, જયારે ઊંડી ગુફામાં આપણે બેસતા હોઈએ તો એક નજારો. 3-4 કિલોમીટર અંદર ચાલ્યા, સરસ મજાના દેરાસરો, ધર્મશાળા વગેરે પણ બધી વ્યવસ્થિત. આખો દિવસ દર્શનમાં ગયો. રાત્રે પ્રતિક્રમણ પછી સંધારા પોથી ભણાયા પછી સુવાની તૈયારી કરો છો, ત્યારે એક મજાનું નાદ મારા કાન પર પડવા લાગ્યું. લયબદ્ધ નાદ, લયબદ્ધ. અને એ નાદના કારણે મારી અંદરનો નાદ ચાલુ થઈ. બહારના નાદથી અંદરનો નાદ ચાલુ થાય, એને આપણે ત્યાં નાદાનુસંધાનની પ્રક્રિયા કહેવામાં આવે છે. નાદનું અનુસંધાન, પેલા નાદથી આ નાદ. તો આખી રાત મારી ભીતર પણ એ અનાહત નાદ ચાલુ રહ્યો. સવારે 5 વાગ્યા પેલો નાદ જે હતો એ એકદમ બંધ થઈ ગયો. સવારે મેં તીર્થના મેનેજરને પૂછ્યું કે રાત્રે અવાજ આવતો છે, એનો અવાજ હતો. મેં કહ્યું સાહેબ, આ વખતે વરસાદ ખૂબ પડ્યો છે, તો પર્વતની ચોટી ઉપર પાણી બહુ ભરાયેલું છે, એ ધીમે ધીમે જમે છે અને લયબદ્ધ નાદ આવે છે. મેં કહ્યું બરોબર, નાદ આવો જ હતો. પણ પછી મેં પૂછ્યું કે સવારે 5 વાગે નાદ ધૂમ ક્યાં થઈ ગયું? એણે મને કહ્યું સાહેબ, જંગલ બોલતું થયું, નાદ હમણાં તો બંધ થઈ ગયું. નાદ ક્યાં બંધ થયો છે? જંગલ બોલતું થયું, નાદ સંભળાતો બંધ થઈ ગયું. સમજી ગયા તમે? તમે બોલતા થાવ એટલે બધું ટપ. તો હવે મારે વાત એ કરવી છે કે નાદાનું સંધાન તો કરો, નાદાનું ભાવ તો કરો,
આપણે ત્યાં સુધી જવું છે કે નાદાનુભવનો પણ ત્યાગ. કારણ એ નાદ પણ પૌદ્ગલિક ઘટના છે. એ અનાહત નાદનું શ્રવણ એ પણ પૌદ્ગલિક ઘટના છે. અને એ પૌદ્ગલિક ઘટનામાં તમારે રોકાવાનું નથી. સાધના માર્ગમાં છે પ્રારંભિક સાધકોને બે સમસ્યાઓ નડે છે. પહેલી વાત તો એ આવો કંઈક અનુભવ થાય એટલે અટકી જાય છે. પગથિયાં ઘર કરીને બેસી જાય. આટલો સરસ અવાજ સંભળાય છે. અરે ભાઈ, અવાજ સંભળાયો ઠીક છે, એને પણ લેટ ગો કરીને આગળ ચાલતું. અહીંયા બેસી જવાનું નથી. આ તે પૌદ્ગલિક ઘટના છે. તારે પૌદ્ગલિક ઘટનામાં ક્યાંય રોકાવાનું નથી. તું જ્યોતિર્મય છે. જ્યોતિર્મયતા તને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તારે અટકવાનું નથી. એટલે સાધના માર્ગમાં પહેલી સમસ્યા આ છે કે રસ્તામાં ઘર કરીને આપણે બેસી જઈએ. બીજી વાત એ છે કે આપણે આપણી સાધનાને કમ્પેર કરીએ છીએ. આ બહુ મોટું સમસ્યા છે. ગઈકાલે સાધના બહુ સરસ થઈ ગઈ, આજે બરોબર ન થઈ. કમ્પેર કરનાર પણ પેલા એ તો મને કહો. ગઈકાલની સાધના સારી હતી, આજની સાધના બરોબર ન થઈ. આ કમ્પેર કરનાર કોણ છે? તમારું મન છે. મન કમ્પેર કરે એનું કંઈ મહત્વ નથી. મનને તો મનના સ્તરે થોડોક આનંદ આવ્યો તો એને સારું માની લીધું. મનના સ્તરના રતિભાવનું સાધના માર્ગમાં કોઈ જ પ્રયોજન નથી. આ યોગ પ્રક્રિયા, આ સાધના પ્રક્રિયા એન્ટરટેન માટેની કોઈ જ પ્રક્રિયા નથી. હું તો ઘણી વાર કહું છું પ્રવચન આપતા પહેલા કે ભાઈ મનોરંજન માટે કોઈ આવ્યા હોય ને ભાગી જજો પહેલેથી, માંગણીક પહેલા જ. હું મનોભંજનનો માણસ છું. મનોરંજનનો નહીં, મનોભંજનનો. મારે તમારા મનને તોડી નાખવું છે. તમારું કોન્શિયસ માઇન્ડને તોડી નાખવું, તમારી ખોપરીને બુદ્ધિને તોડી નાખવું, તો જ આ તત્વ તમારી અંદર જશે. પરંતુ કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર ઘણું બધું તમે સાંભળી નાખ્યું, અંદર તો ગયું જ નથી કંઈ. એટલે ગઈકાલની સાધના સાથે આજની સાધનાને કમ્પેર નથી કરવી. તમારે શું કરવું તમને સમજાવું. સાધનામાં તમારે માત્ર બેસી જવું છે. તમારે નિષ્ઠાપૂર્વક બેસી જવું છે. જપમાં બેઠા, ધ્યાનમાં બેઠા, જેમાં પણ બેઠા, ક્રિયામાં બેઠા, નિષ્ઠાપૂર્વક બેસી જાઓ. પછીનું કામ પ્રભુનું છે, તમારું નથી. તમારે માત્ર બેસી જવાનું છે. તમને સાધના માર્ગમાં કેટલા પુશ કરવા એ પ્રભુ શક્તિ નથી કરશે. ઘણી વાર કહું, શાસ્ત્રીય સંગીતનો કોઈ શોખીન હોય એને ખબર હોય કે રાજકોટ રેડિયો સ્ટેશન પરથી સવારે 6 વાગે મજાનું શાસ્ત્રીય સંગીત આવે છે. હવે શાસ્ત્રીય સંગીતનો શોખીન છે એટલે સવારે ઉઠ્યો, 5:55 તૈયાર થઈ ગયો, રેડિયોનું વોલ્યુમ ખોલી નાખ્યું. 5:55 અવાજ આવતો નથી. 56 નહીં, 57 નહીં, 58 નહીં, 59 નહીં. જ્યાં 6 વાગ્યા શાસ્ત્રીય સંગીત શરૂ થઈ જશે. એમ તમારે માત્ર બેસી જવાનું છે, વોલ્યુમ ખોલી નાખવાનું છે. એ વહેશે પછી તમારામાં, તમારે વહેવાનું નથી. સાધના માર્ગમાં બહુ મોટી ડિસ્ટર્બન્સ છે કે આપણે એક તો રસ્તામાં ઘર કરી બેસી જઈએ, અનાદ નાદ સંભળાયો, આવો નાદ હતો, આવો નાદ હતો. અરે ભાઈ, પૌદ્ગલિક ઘટના છે, મૂકી દઈને બાજુમાં. અને તમારી સાધનાને ક્યારે કમ્પેર નહીં કરો. નિષ્ઠાપૂર્વક સાધના કરી લો, પ્રભુના ચરણોમાં અર્પિત કરી લો. તો આ નાદાનુભવનો પણ ત્યાગ કરવાનો છે. તો તમે જે શબ્દો બોલ્યા એ શબ્દના અનુભવનો પણ ત્યાગ. અનાહત નાદ તમને સંભળાયો અંદર, તો એ નાદના પણ રાગાત્મક કે દ્વેષાત્મક અનુભવનો ત્યાગ. કારણ એમાં રતિભાવ થઈ ગયો, તમે અટકી જશો. આ તો બહુ સરસ, બહુ મજા આવી ગઈ, આટલું સરસ અનાહત નાદ સંભળાય છે, બેસી ગયા તમે ત્યાં. એ અનાહત નાદમાં થયેલું રતિભાવ તમારી સાધનાને સ્ટોપ કરી. ત્યાં પણ રતિભાવ જોઈતો નથી, એનો પણ રાગદ્વેષાત્મક અનુભવ જોઈતો નથી. અનુભવ કયા શબ્દોનો જોઈએ છે બતાવો. અનુભવ માત્ર સદગુરુના શબ્દોનો આપણે જોઈએ છીએ. પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજામાં એક બહુ સરસ રૂઢિપ્રયોગ થયો છે. પાર્શ્વનાથ ભગવાન અરે
કબડના સંવાદમાં એ પંક્તિ આવી છે પૂજામાં, ક્યાં કાન ફૂંકાયા, ક્યાં કાન ફૂંકાયા. મંત્ર દીક્ષા લેવાની પ્રક્રિયા માટે આ રૂઢિપ્રયોગ છે. તે કોની પાસે કાન ફૂંકાયો, શું કાન ફૂંકાયો તે? એટલે પહેલાની વિધિ આ હતી, ગુરુ તમને મંત્ર આપે ત્યારે તમારા કાનમાં મંત્ર આપે. તમારા કાનમાં જ્યારે મંત્ર જાય છે ત્યારે એક વિસ્ફોટ થાય છે, અને મંત્ર વૈજ્ઞાનિકો કહે છે કે એ વિસ્ફોટ એવો થાય છે કે સહસ્રાર ખુલી જાય છે. તમે લોકો છો ને, આત્મતત્વને હવે સમજશો આ શિબિરમાં. તમારા શરીરને પણ સમજ્યા છો તમે? તમારા શરીરને સમજ્યા છો? તમારા શરીરના બે મહત્વપૂર્ણ પોર્શન છે. એક તો કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ, જેને અમે લોકો મેરુદંડ કહીએ છીએ. મેરુ ઝૂકે નહીં, એમાં કરોડરજ્જુ ઝૂકવી ન જોઈએ, ટટ્ટાર બેસવાનું છે. અને એટલે મારે ધ્યાન સાગરામાં વારંવાર કહેવું પડે છે, શરીર ટટ્ટાર, શરીર ટટ્ટાર. કેમ? હું જોઉં છું કેટલાનું શરીર ઝૂકી જાય છે. તેમ જ પાડવા, મેરુદંડ ઝૂકે જ નહીં તમારો. અને બીજું, તમારા શરીરનું મહત્વપૂર્ણ પોર્શન છે ચોટીનો પ્રદેશ. પેલા લોકો ચોટલી રાખતા ને, એ ચોટલીનો જે પ્રદેશ છે એને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે પરમાત્મા, રંધ્ર એટલે પ્રવેશ દ્વાર. પરમાત્માનું પ્રવેશ દ્વાર આ બ્રહ્મરંધ્ર છે. અને સદગુરુ વાસક્ષેપ આપીને બ્રહ્મરંધ્રને ખોલે છે. તમારું બ્રહ્મરંધ્ર ખુલે પછી પ્રભુ અંદર જાય. દીક્ષાની વિધિનો ખ્યાલ છે? પેલા લોજ કે પેલા કરેવી બંને? પહેલા લોજ કે પહેલા કરેવી બંને? પહેલા લોજ, લુંચન. આચાર્ય ભગવત પોતાના હાથેથી એ શિષ્યના બ્રહ્મરંધ્રમાંથી વાળોને જ જઈને વિભાવોને છૂટી લેશે. અને વિભાવ મુક્ત એ બ્રહ્મરંધ્ર થયું હશે, એમાંથી પરમ ચેતનાનો અંદર પ્રવેશ થશે. એટલે કરેબી બંને સૂત્ર જે છે એ માત્ર કાનથી લેવાની પ્રક્રિયા નથી, અસ્તિત્વના સ્તરે લેવાની પ્રક્રિયા છે. માટે પહેલા લુંચન, પછી કરેબી મંદિર રૂપ શબ્દ શક્તિપાત. એ જે બ્રહ્મરંધ્ર છે આપણું, એની નીચે સહસ્ત્રાર છે, 1000 પાંખડી વાળું કમળ, જે જન્મો જન્મોથી મુરઝાયેલું બીડાયેલું પડેલું છે. 3 રીતે એ કમળ ખીલે છે. પહેલી વાત તો હમણાં કહીએ કે સદગુરુએ શબ્દ શક્તિપાત કર્યો, અને એ શબ્દ એવી રીતે તમારા અસ્તિત્વમાં ગયા કે શબ્દ સીધા કાનમાંથી ઉપર ગયા અને સહસ્ત્રારને એમણે બિંદી નાખ્યું. બીજી વાત એ છે, કુંડલીની શક્તિનું ઉત્થાન થાય, અને નીચેની કુંડલીની શક્તિ ઉપર જાય, આગલા ચક્રથી પણ ઉપર જાય, સહસ્ત્રારમાં જાય, ત્યારે સહસ્ત્રાર જેને ખીલી ઉઠે. ત્રીજી વાત, સદગુરુ આશીર્વાદ આપે ત્યારે તમારું સહસ્ત્રાર ખીલી ઉઠે. તો આપણી વાત એ હતી કે શબ્દ અનુભવ ત્યાગ અને નાદ અનુભવ ત્યાગ પણ કરો. માત્ર ગુરુ ચેતના દ્વારા જે શબ્દો મળે છે એ શબ્દોને તમારે તમારા અસ્તિત્વમાં મૂકી દેવા છે. અત્યાર સુધી કર્યું શું? ગુરુ ચેતનાનો શબ્દો હવામાં વિખેરાઈ ગયા. તમે કંઈક બોલેલા હતા એ મનમાં રહી ગયું બધું. મારી તમારી વચ્ચે અંતર છે ને, થોડું 10-15 ફૂટનું અંતર છે, વચ્ચે હવા છે. મારા શબ્દો હવામાં વિખેરાઈ જવાના કે ત્યાં સુધી પહોંચવાના? અહીંયા જ રિસેપ્ટિવિટી જોઈશે. આખી જ આપણી સાધનાનું મૂળ કેન્દ્ર રિસેપ્ટિવિટી છે. સદગુરુ તો ધીરે શબ્દો આપશે. તમને લોકોને 3 વખત વાચના અપાય છે. સદગુરુઓ દિલ ખોલીને તમને આપી રહ્યા છે. બટ હેવ યુ ધ રિસેપ્ટિવિટી? તમારી પાસે રિસેપ્ટિવિટી છે? એ શબ્દો ભીતર ઘૂસી જાય છે. મેં પહેલા પણ કહેલું કે અમારું થ્રોઈંગ એવું હોય છે કે જે અનકોન્શિયસ સુધી પહોંચી જાય. અમારે તમારા અસ્તિત્વ સુધી આ પ્રભુના શબ્દોને પહોંચાડવા છે.
એના માટે ગુરુચેતનાના શબ્દોને લેવા માટેની પણ એક તડપણ, જેમ સ્વાનુભૂતિની તડપણ છે એમ ગુરુચેતનાના શબ્દોને લેવાની પણ તડપણ હોય. કારણ ગુરુચેતનાના શબ્દો મળશે તો જ સ્વાનુભૂતિનો માર્ગ સ્પષ્ટ થશે. ગુરુજીએ આજના યુગના યોગાચાર્ય હતા. એકવાર શિષ્યોએ પૂછ્યું કે સાહેબ પ્રવચન આ રવિવારે આપશો? રોજ પ્રવચન આપતા નહોતા. આ રવિવારે પ્રવચન આપશો? ગુરુજી કહે છે જોઈએ. હા નથી પાડતા, જોઈએ. માત્ર જોઈએ એટલે કહ્યું 100 માઇલ સુધી ફોન બોલ લાગી ગયા કે સાહેબ કદાચ બોલશે, કદાચ બોલશે. 4000 માણસ સવારે 8 વાગે આવી ગયો, પંડાલ આખો ભરાઈ ગયો. અને ગુરુજી એમને કહેવામાં આવ્યું સાહેબ 4000 માણસ તમને સાંભળવા ભેગું થયું છે, નહીં આજે પ્રવચન નહીં થાય. બીજો રવિવાર ફરી પૂછ્યું સાહેબ જોઈએ. 3000 લોકો આવ્યા તો બી ગુરુએ ના પાડી નથી બોલવું. 5મા રવિવારે 1000 માણસ આવેલું અને ગુરુજી જે બોલ્યા છે દિલ ખોલીને એ 1000 માણસોને લાગ્યું કે આપણે 5 રવિવાર સુધી આવ્યા અને 4 રવિવાર નકામા ગયા, પણ આ રવિવારે ગુરુએ આપણને એટલું બધું આપ્યું છે કે આપણો જન્માનો સાર્થક થઈ ગયો. મેં હમણાં એક શહેરમાં પ્રવચન આપતા કહેલું કે ભાઈ તમને પ્રવચનની તલબ છે એવું ક્યારે માનું? તમારા સમયે અમારે પ્રવચન આપવાનું કે અમારા સમયે તમને પ્રવચન આપવાનું? પછી મેં કહ્યું આપણે અકતરો કરી, રવિવારનો દિવસ છે, ઓફિસ તો છે નહીં તમારે. રવિવારના દિવસે હું કહી દઉં કે હું 1-1.5 કલાક પ્રવચન આપીશ, નક્કી સમય નક્કી નહીં. સોમથી શનિ સુધી ભલે તમે કહો પણ આપી દઉં. રવિવાર માટે સમય નક્કી નહીં. સવારના 8 થી સાંજના 6 સુધીમાં ગમે ત્યારે 1 કલાક આપી દઉં. મેં કહ્યું મને કેટલા શ્રોતાઓ મળે, એ જે શ્રોતા હોય એ સાચી તરફ માણસ હોય. 8 વાગે જ આવી જાય, નોકરથી કરીને ટિફિન મંગાવીને ત્યાં 12 વાગ્યા સુધી પ્રવચન નથી થયું તો બાજુમાં જઈને ટિફિનનું રોટલી શાક ખાઈને ત્યારે ત્યાં સદગુરુદેવ જ્યારે બોલે ત્યારે એમનો શબ્દ મને મળવો જોઈએ. તો તમારા શબ્દોના અનુભવનો ત્યાગ, અનાહત નાદના અનુભવનો પણ ત્યાગ, માત્ર ગુરુ ચેતનાના જે શબ્દો છે એને અસ્તિત્વમાં ઉતારો. તો પદાર્થના સ્તર પર આપણે આ વાત જોઈ, શબ્દના સ્તર પર જોઈ, હવે વિચારના સ્તર પર. સૌથી મોટું વળગણ તમને તમારા વિચારોનું છે. હું આમ માનું છું. દુનિયામાં સૌથી મોટા યુદ્ધો થયા ને એ માત્ર વિચારોને કારણે થયા છે. સાંભળ્યો આજે મોડી વાત, એક વ્યક્તિના વિચાર આમ જ જે છે તે રાજ્ય થઈ શકે, પેલો કે આમ જ થઈ શકે. લડાઈ ચાલુ, લાખો લોકો ખતમ થઈ ગયા, કરોડો ખતમ થઈ ગયા. વિચારોને કારણે જેટલી લડાઈઓ થઈ છે ને એવી લડાઈઓ બીજા કોઈના કારણે થઈ નથી. એ વિચાર ઉપર આપણે નિયંત્રણ મૂકવાનું છે. અને વિચાર પણ પૂતગલ છે અને એના અનુભવનો પણ ત્યાગ કરવો છે. કઈ રીતે? એના માટે 3 ચરણ તમને બતાવું. પહેલું ચરણ તો એ છે કે પ્રભુના કોઈ મજાના શબ્દો ઉપર તમે ચિંતન કર્યું તો એ વખતે તમારી બુદ્ધિ શક્તિ ઉપર ભાર નહીં આપતા, તમારી વૈચારિક શક્તિ ઉપર ભાર નહીં આપતા. પ્રભુના શબ્દો જ એટલા મજાના હતા કે આટલો સરસ વિચાર થઈ ગયો. પ્રભુના શબ્દો જ મજાના હતા. તમે વિચાર કર્યો એ કે મહત્તા નથી. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો તમને મળ્યા એ મહત્તાની વાત છે. એટલે તમારા વિચારો ઉપર તમને અહંકાર ક્યારે ન આવે. હું ઘણી વાર કહું છું કે અમે લોકો પ્રવચનને અંતે શબ્દમાં બોલીએ કે અશબ્દમાં બોલીએ. એક વાક્ય બોલવાના, જીનાદના વિરુદ્ધ બોલાઈ ગયો તો બિચ્છા બિંદુ. એનો એક અર્થ તમારા ખ્યાલમાં છે, બીજો અર્થ પણ એક મજાનો છે. પ્રવચનકાર મહાત્મા એમ કહે છે કે જો હું પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલ્યો હોઉં ને તો તે મજાનું જ હોય, એ મધુર જ હોય. પણ મારી બુદ્ધિ વચ્ચે ઘૂસી ગઈ હોય અને પ્રભુએ કહેલા પદાર્થોનું ઇન્ટરપ્રિટેશન મેં મારી બુદ્ધિથી કર્યું હોય તો ગાણ આંખો બગડી ગયો હોય તો મિચ્છામિ દુક્કડમ. એપલ છે, સફરજન,
અને ગૃહિણીએ મહેમાનને આપવાનું છે, ખાલી છાલ ઉતારી નાખવાનું, બીજું કંઈ કરવાનું છે નહીં. તો તુરિયાનું કે ટામેટાનું શાક છે, વઘાર કરતા ન આવડે તો બગડી જાય. એમ પ્રવચનકાર મહાત્મા કહે છે કે પ્રભુની આજ્ઞાને એ જ સ્વરૂપમાં ઇન્વર્ટેડ કોમાની અંદર મેં જો મૂકી હોત ને તો તે મધુર જ હોત, પણ વચ્ચે મારી બુદ્ધિ પ્રવેશી ગઈ હોય અને મારી બુદ્ધિએ ક્યાંક ઇન્ટરપ્રિટેશન આપ્યું હોય તેનું મિચ્છામિ દુક્કડમ. એટલે તમારે પણ આ વિચારવાનું છે કે પ્રભુની આજ્ઞા જ મધુર મધુર છે, અને પ્રભુની આજ્ઞા ઉપર ચિંતન થયું એ પણ પ્રભુની કૃપાથી, પ્રભુના ચરણોમાં એ ચિંતનને પણ છોડ્યું. હવે બીજી વાત વિચારોના સ્તર પર, કે વિચારો પર અત્યારે તમારું નિયંત્રણ નથી. આપણી છે ને એક મજાની સાધના છે અષ્ટપ્રવચન માતાની, 5 સવેતી 3 ગુપ્તિ. એમાં મનોગુપ્તિ એટલે શું? મન પરનું નિયંત્રણ, વિચારો પરનું નિયંત્રણ. મનોગુપ્તિનો મતલબ એ છે કે સાધક પ્રભુને સંમત ન હોય એવો એક પણ વિચાર પોતાના મનમાં લાવી ન શકે. એક વ્યક્તિ પ્રત્યે એક સેકન્ડ માટે તમને તિરસ્કાર થયો તો મનોગુપ્તિ તમારી ખંડિત થઈ ગઈ. આ તો શુભ મનોગુપ્તિની વાત કરું છું, શુદ્ધ તો હજુ આગળની વાત છે. શુભ મનોગુપ્તિ પણ ખંડિત થઈ જાય. પ્રભુએ કહ્યું છે એ જ ભાવમાં મારે રહેવાનું છે. પ્રભુને સંમત ન હોય એવો એક પણ વિચાર મારું મન કરી ન શકે. આવી રીતે આપણે ગુપ્તિની સાધના કરેલી હોય તો આપણું મન આપણા નિયંત્રણમાં હોય, પણ એ ગુપ્તિ સાધના નથી થઈ માટે મન તમારા નિયંત્રણમાં નથી આજે, અને એથી કરીને અશુભ નિમિત્તો મળતા અશુભ વિચારો આવી જાય છે. જમવા બેઠા, સ્વાદિષ્ટ વસ્તુ હતી, આસક્તિ થઈ ગઈ, કોઈએ તમને કંઈક કહ્યું કંઈ બરોબર નથી, ગુસ્સો આવી ગયો, તો હવે આવી રીતે નિમિત્તોને કારણે જે રાગ દ્વેષ વગેરે વિચારોમાં છલકાય છે એનું શું કરશું? ત્યાં કણે પણ પૂતગલ અનુભવ ત્યાગ તો આપણે કરવો જ છે. કઈ રીતે કરશું? તો એ વખતે પ્રક્રિયા એ આપી કે વિચારોમાં ભાઈ તું ભળ નહીં, વિચારોને ખાલી જો. વિચારોમાં ભળવાનું નથી, વિચારોને જોવાના છે. ઘણો બધો ફરક પડી જાય. ખબર? 50 કિલોમીટર દૂર પહાડ પર આગ લાગી ગઈ છે, જંગલ સળગી રહ્યું છે. તમે 50 કિલોમીટર દૂરથી આગને જોઈ શકો છો, પણ એ આગ તમને ગરમી આપી શકે? 50 કિલોમીટર દૂર રહેલી આગ તમને ગરમી આપશે? પણ તમે એકદમ એની નજીક ગયા તો ગરમી લાગશે. એટલે 50 કિલોમીટરની દૂરી એટલે શું થઈ ગયું? આગ દેખાય છે ખરી, આગની અસર નથી. સમજ્યા બરોબર? આગ દેખાય છે, આગની અસર. તમે એકદમ નજીક ગયા, એકદમ શરીર તમારું ટચ થઈ જાય એ રીતે તમને બળતરા થશે, એકદમ ગરમી ગરમી લાગશે. તો વિચારોને જોવા એટલે શું? વિચારો દૂરની ઘટના છે, તમે દૂર છો. તમે જ્યોતિર્મય તત્વ છો, વિચાર પૌદ્ગલિક ઘટના છે. તમારે વિચારો નાવા નીચે હોવાનો સંબંધ ક્યાં છે? આ ક્યાંથી સંબંધ લઈને બેસી ગયા છો તમે? વિચાર તમારું સ્વરૂપ છે. સિદ્ધ શિલા પર જવાના, તારા મન લઈને જવાના. વિચાર 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 શરૂ વિચાર આવી ગયો. વિચાર જોઈ લો. 50 કિલોમીટર દૂર રહેલી આગળ જોઈ લો કે એની અસર મને થતી નથી, હું જોઈ શકું છું. એમ મારા વિચારમાં રાગ દ્વેષ ભણેલા છે જોઈ શકું છું, પણ એ રાગ દ્વેષ મારી ચેતનાની અંદર પ્રતિબિંબિત થતા નથી. એના માટે એક નાનકડો પ્રયોગ તમને બતાવું. 2 મન તમારી પાસે છે. આમ તો ઘણા બધા મન છે, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, પણ આપણે 2 મોટા મનની વાત કરીએ. એક સંજ્ઞાવાસિત મન, એક આજ્ઞાવાસિત મન. સંજ્ઞાવાસિત મન જ્યારે તમે જમવા બેઠા છો ત્યારે સક્રિય બનશે. આ બહુ ટેસ્ટી છે, તો બહુ મજા આવી ગઈ ખાવામાં. આવે સંજ્ઞાવાસિત મન તમને આસક્તિમાં લઈ જશે. એ વખતે જો આજ્ઞાવાસિત મન તમારી પાસે હોય, આજ્ઞાવાસિત મન તમને કહેશે કે ભાઈ ખાવું એ ખાઈ લે,
આ આસક્તિમાં શા માટે તું જાય છે? આસક્તિ કરીને તું કર્મ બંધ કરે છે. રોટલી અને શાક કર્મ બંધ નથી કરાવતા, બરોબર યાદ રાખો. રોટલી અને શાકમાં કર્મ બંધ કરાવવાની કોઈ તાકાત નથી. કર્મ બંધ કરનાર તમે છો. તમે એમાં રસાસ્વાદ લો છો, ટેસ્ટી 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 કહો છો, એના કારણે તમને કર્મ બંધ થાય છે. રોટલી અને શાક જે છે ને બિલકુલ નિરુપદ્રવી છે, બિલકુલ બિન ગુનેગાર છે. ઇવન સારામાં સારી મીઠાઈ પણ બિન ગુનેગાર છે. ગુનેગાર તમે છો, તમે એમાં આસક્તિ કરી નાખો છો. હમણાં એક મહાત્માની વાત કરું તમને. એ મહાત્મા રાજસ્થાનના એક ગામમાં હતા. નિર્દોષ ગોચરીના ખપી એકાશો કે આઈમિલ કરે અવઢના પચકાણે, ત્યાં સુધી પાણી પણ વાપરવાનું નહીં, ઉનાળો હોય તો. હવે નિર્દોષ ગોચરી લાવવી છે. જૈનોના ઘર થોડા હતા, સાધુ સાધુ વધારે હતા. તો હિન્દુ ભાઈઓને ત્યાં જાય, 12-12.5 રોટલા થતા વધારે, અને લુખ્ખા રોટલા વોરીને લાવે. એ લુખ્ખા રોટલા 1, 2 કે 3 જે લાવેલા હોય એમાં પાણી નાખી દે. 12 વાગે લાવેલા રોટલા 4 વાગે અવઢનું પચકાણ થાય, પારે, પછી વાપરે. ઠંડા રોટલા પાણીમાં નાખેલા વાપરે. છતાં એમને લાગ્યું કે આમાં મને આસક્તિ થાય છે. અને એટલે એમણે શું કર્યું? સુદર્શન ચૂર્ણ વહોરે. સુદર્શન ચૂર્ણ એ પાત્રીમાં નાખે, એમાં પાણી નાખે, એટલે એકદમ કડવો કડવો ડૂવો થઈ જાય, એમાં રોટલા નાખે. એટલે રોટલાના અણુની અંદર કડવાશ પહોંચી જાય, અને એ રોટલો પોતે વાપરે છે. દેહને તો માત્ર અનાજ જોઈએ છે ને, આસક્તિ કોને જોઈએ છે? તમે કહેશો જીભને. ના, જીભને નહીં, તમારા મનને જોઈએ છે. જીભ પણ ગુનેગાર નથી, યાદ રાખો. એ પણ ઇન્દ્રિય ખરેખર ગુનેગાર નથી. ગુનેગાર તમારું મન છે. આંખ છે શું કરે ખબર? આંખ એટલે કેમેરા છે. કેમેરા માત્ર ફોટો પાડી આપે. એમ આ આંખ જે છે ને અંદર દૃશ્ય મોકલશે. આ આવું દૃશ્ય છે. ઇન્ટરપ્રિટેશન તમારું મન કરે છે, અને એ મન કહે છે કે આ સારું છે, ખરાબ છે. એકદમ ગોરું ગોરું બાળક દેખાયું, અંદર એવું પ્રતિબિંબ પડશે, તમે કહેશો એક સરસ બાળક છે. એકદમ કાળું દેખાશે, તમને સહેજ નારાજગી થશે. કંઈક સારું સારું દેખાશે, પ્રતિબિંબ પડશે અંદર, તમે કહેશો કે આ સારું છે. હવે બહુ મજાની વાત તમને પૂછું, સારું અને ખરાબની વ્યાખ્યા કોણ કરે છે? સૌંદર્ય ઉપર હમણાં એક ફિલોસોફરે 200 પાનાનું પુસ્તક લખ્યું છે. અને 200 પાનામાં સૌંદર્યની ચર્ચા કર્યા પછી છેલ્લે લખ્યું કે સૌંદર્ય અવ્યાખ્યાય છે, બિયોન્ડ ધ વર્ડ્સ છે. સૌંદર્ય એટલે શું બોલો? ભારતીય માણસો જે છે એ ગોરી ચામડી જે છે એને સારી માનશે, કાળી ચામડી સારી નહીં. પણ અમેરિકનોની ગોરી ચામડી તમને સારી લાગશે? બોલો બોલો. અને અમેરિકન જેવી ગોરી ચામડી વાળો માણસ અહીંયા હશે, તમને ગમશે કેમ? તમારા મનની પણ એક છેતરપિંડી છે. આ એક માસ હિપ્નોટિઝમ તમારા ઉપર થઈ રહ્યું છે. આ સારું કહેવાય, ખરાબ કહેવાય, નાનપણથી સમજાવવામાં આવ્યું, એ પ્રમાણે તમારું મન તૈયાર થયું. ઇન્દ્રિયો પણ ગુનેગાર નથી, મન પણ ખરેખર ગુનેગાર નથી. મનને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવેલું છે કે આ સારું કહેવાય, ખરાબ કહેવાય. શબ્દ તો શબ્દ જ છે. તમે સારા છો એ શબ્દ કોઈ કે, તમે ખરાબ છો શબ્દ કે, ફરક શું પડે આમાં? શબ્દ પૌદ્ગલિક ઘટના છે, એની અસર શું થાય? અસર શું થાય? શબ્દ શબ્દ છે. તમે એમ કહો છો કે આ મને સારો કયો, મને સારો કયો એટલે અહંકાર, મને ખરાબ કયો માટે ગુસ્સો. હાથ પકડો, હું એટલે કોણ? મને ખરાબ કયો, હું કોણ છું? હું કોણ? આ ગરબડ મોટી હું માં છે. માત પિતાએ આપણને શરીર આપ્યું, સોસાયટી આપણને નામ આપ્યું, અને આપણે આ શરીર અને નામના શંભુ મેળા ઉપર હુંનું લેબલ ચીટકાડી દીધું. માત પિતાએ શરીર આપ્યું, સમાજે નામ આપ્યું. નામ જરૂરી હતું. આટલો મોટો સમાજ છે,
આઈડેન્ટિટી કઈ રીતે સ્થાપિત કરવી? હોસ્પિટલમાં તમે જાઓ, તમે નંબરમાં ફેરવાઈ જશો, પેશન્ટ નંબર 45. ત્યાં એ રીતે આઈડેન્ટિટીની વ્યવસ્થા છે. સમાજમાં આઈડેન્ટિટી નામથી થાય છે, તો સમાજે તમને આઈડેન્ટિટી માટે નામ આપ્યું છે. આઈડેન્ટિટી માટેની વસ્તુ એટલે તમે ઈગો માટે વાપરી નાખી. બોલો, સમાજે શેના માટે આપ્યું? આઈડેન્ટિટી માટે. એક ઓળખ, એક પરિચય થાય તમારો. તમે એને તમારા અહંકારનું સાધન બનાવી નાખ્યું. તો શરીર અને નામ એનું એક મિશ્રણ, એના પર હુંનું લેબલ ચીટકાડી દીધું. તમને લાગે છે બરોબર થયું છે? આ નામ લેવાનું નથી, આ શરીર રહેવાનું નથી, તમે રહેવાના છો. તમે આનંદ ઘન હું છો. એક જૈન સ્કૂલમાં એક સમારોહ હતો. ઘણા બધા મહેમાનો આવેલા, સ્ટુડન્ટ્સ બધા સામે બેઠેલા, મહેમાનો સ્ટેજ પર હતા, ભાષણો ચાલતા હતા. એક અતિથિએ જોયું કે દરેક સ્ટુડન્ટ જે ખમીસ પહેરીને આવે ને, શર્ટ, એના ઉપર આઈડી કાર્ડ હતું. આઈ કાર્ડ તો તમારી પાસે પણ ઘણા પાસે છે, તમે લટકાવી ફરો છો. આમ મૌન સાથે ક્યાં સુધી? આમ ગળા સુધી, છાતી સુધી, અંદર. અમારા સુધીરભાઈ આપેલું આઈ કાર્ડ છે ને, એ સુધી રહેવાનું. હું આઈ કાર્ડ આપું અંદર જશે, બિલકુલ મૌનમાં ડૂબી જાઉં. તો દરેક સ્ટુડન્ટના શર્ટ પર આઈ કાર્ડ હતું. ચોઇસલેસ, માઇન્ડલેસ, નેમલેસ, આટલું છે. દરેક સ્ટુડન્ટના આઈ કાર્ડમાં એક જ વસ્તુ લખાયેલી, ચોઇસલેસ, માઇન્ડલેસ, નેમલેસ. જૈન સ્કૂલ હતી અને ત્યાં વિવાહ શૂન્યતા ઉપર જ ભાર મુકાય છે. એટલે ચોઇસલેસ, તમે ઈચ્છાવિહીન છો. માઇન્ડલેસ, આ મન પણ જે તમે નથી. નેમલેસ, આ નામ તમે નથી. એ અતિથી પ્રભાવિત થયા કે વાહ, જૈન સ્કૂલ છે, પણ ખરેખર એ લોકોએ આઈ કાર્ડ સુધી પણ એ પોતાનું આ તત્વજ્ઞાન વિસ્તાર્યું છે. સમારોહ પૂરો થયો, એ અતિથિ જઈ રહ્યા છે, બધા સ્ટુડન્ટ ઉભેલા હતા. છેલ્લી હારમાં એક સ્ટુડન્ટ હતો, એના શર્ટ પર આઈ કાર્ડ નહોતો. એટલે મહેમાને પૂછ્યું, જરા અટક્યા મહેમાન, વેર ઇઝ યોર આઈ કાર્ડ? કેમ કે આઈ કાર્ડ નથી રાખ્યું? તો એણે પોતાના ખિસ્સામાંથી પડીકી કાઢી. પછી તે નવાઈ લાગી કે હું આઈ કાર્ડનું પૂછ્યું, જરા પડીકી કાઢે છે. એને પડીકી ખોલી, સ્મશાનમાંથી લાયેલી રખ્યા પડીકીમાં એણે કહ્યું, સર મારું આઈ કાર્ડ ગુમ થઈ ગયું છે, એટલે મેં આ ખિસ્સામાં રાખ્યું છે કે હું આખરે સ્મશાનની રાખમાં ફેરવવાનો છું. એટલે આ હું નથી, હું આનંદ ઘન હું છું. હવે બોલો, આ હું તમે થઈ જાઓ તો મને કીધું વાત આવશે? આને કીધું, કોને કીધું? શરીરને કીધું. તમને ક્યાં કીધું છે કે તમે તો આનંદ ઘન આત્મા છો? તો વિચારોના સ્તર ઉપર પણ વિચારોના અનુભવનો ત્યાગ કરવો છે. એ તમને સરસ અનુપ્રેક્ષા થઈ તો પ્રભુના ચરણોમાં મૂકી દો અને ત્યાગ કરી દો. એનામાં અહંકાર નહીં કરું, મેં સરસ અનુપ્રેક્ષા કરી. પછી વિચારો આવી ગયા અશુભ કોઈ, ત્યારે જોઈ લો અને જોઈને એનો ત્યાગ કરો. વિચારો જોવાયા ખરા, એનો અનુભવ અંદર નહીં આવ્યો. રાગદ્વેષ રૂપે, આશક્તિ કે ક્રોધ રૂપે એનો અનુભવ તમારી પાસે નથી. એટલે શું થયું? તમે વિચારના અનુભવનો ત્યાગ કર્યો. અને આ અનુભવનો તમે ત્યાગ કરો તો શું થાય? તમે નિર્વિકલ્પ, નિર્વિચાર બની શકો. અને કયો સાધક કેવી રીતે નિર્વિકલ્પ બને એની વાત યોગ શાસ્ત્રના 12મા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આપણને બતાવી છે. યોગ શાસ્ત્ર આપણે ત્યાં વંચાય છે, તો પહેલા પ્રકાશે, બીજા પ્રકાશ, ત્રીજા પ્રકાશે ગાડી ઠપ થઈ જતી હોય છે. 12મો પ્રકાશ ખાસ વાંચો, જેમાં એમણે શરૂઆતમાં લખ્યું છે હેમચંદ્રાચાર્ય કે ગુરુગમથી જે મળેલું હતું, શાસ્ત્રો દ્વારા જે મળેલું હતું, એ મેં 11 પ્રકાશમાં બતાવ્યું છે. હવે સ્વાનુભવથી જે મળેલું છે મને, એ હું 12મા પ્રકાશમાં કહું છું. એટલે કલિકાલ સર્વજ્ઞની પોતાની સ્વાનુભૂતિ 12મા પ્રકાશમાં ઝળકે છે. એમાં એક મજાનો શ્લોક એમણે આપ્યો છે, કોક એક સાધના સૂત્ર કે જે આપણને
નિર્વિકલ્પતાની દિશામાં આગળ મૂકે અને એ રીતે વિચારના અનુભવનો ત્યાગ આપણને થાય. એ યોગશાસ્ત્રનો શ્લોક આપણે આવતીકાલે જોઈશું. આજે થોડું નિર્વિચાર બનવા માટે ધ્યાન કરી લઈએ. શરીર ટકટાર, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. શ્વાસ પૂરેપૂરો લો, ફેફસા પૂરા ભરાઈ જાય અને પછી ધીમેથી કાઢો. ઝડપથી કાઢવાનું નથી, ધીમેથી શ્વાસને કાઢો. આ દ્રવ્ય પ્રાણાયામ છે, પણ આપણી પ્રક્રિયા ભાવ પ્રાણાયામની છે. તો ભાવ પ્રાણાયામ માટે શું કરવું છે કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે સમત્વના આંદોલનો તમારી ભીતર જઈ રહ્યા છે એવું તમારા મનને સજેશન આપો. અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે ત્યારે તમારી અંદર રહેલ ક્રોધ, વિભાવ ઉત્સર્જિત થાય છે એવું મનને સજેશન આપો. શરીર ટકટાર, આંખો બંધ, કોઈ વિચાર નહીં. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે એ પ્રક્રિયાને જોઈ રહ્યા છો. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. સજેશન આપેલું છે એટલે આજુબાજુમાં સમત્વના જે આંદોલનો છે એ તમારી ભીતર જશે અને ક્રોધ આદિ વિભાવના આંદોલનો બહાર નીકળશે. એના માટે તમારે આયાસ કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી થયા કરશે. તમે માત્ર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાના દ્રષ્ટા બની જાઓ. શ્વાસ શરીર લે છે, તમે એને જુઓ છો. કોઈ વિચાર નહીં. વિચાર આવે તો બે ઊંડા શ્વાસ લઈને વિચારને ભગાવી દો. શરીર એકદમ ટટ્ટાર હશે તો ઊંઘ પણ નહીં આવે. કદાચ ઊંઘ આવે જેવું લાગે તો આંખ ખોલી પટપટાવી ફરી બંધ કરી દો. એકદમ જાગૃતિ. એક નાનકડો વિચાર પણ ન આવી જાય એની સાવધાની રાખો. અત્યાર સુધી તમારા મને વિચારો કર્યા છે, થાકી જાય ત્યારે ઊંઘવાનું કામ કર્યું છે. આજે વિચાર પણ નહીં, ઊંઘ પણ નહીં, જાગૃતિ. મનને એક નવી દિશા આપો કે દ્રષ્ટા તરીકે શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયાને જોયા કરે. ભાવ પ્રાણાયામ.
3 મિનિટ ભાવ પ્રાણાયામ. લયબદ્ધ રીતે રિધમિકલી શ્વાસ લેવાય એ પણ બહુ જ મહત્વનું છે. આપણે કાયોત્સર્ગની પ્રક્રિયામાં શ્વાસોશ્વાસ લયબદ્ધ રીતે રિધમિકલી લેવામાં આવે છે. ભાવ પ્રાણાયામ એક એક શ્વાસે તમારી ભીતર એનર્જી આવી રહી છે. સિદ્ધ ગિરિરાજની નજીક આપણે છીએ. એ પવિત્ર ગિરિના આંદોલનો આ પરિસરમાં વિખેરાયેલા છે. અનંત સિદ્ધોના આંદોલનો આ ભૂમિ પર વિખેરાયેલા છે. દાદા ઋષભદેવની ધ્યાનની ઉર્જા આ પરિસરમાં ફેલાયેલી છે. તમારે બધું જ આ ધ્યાન દશામાં લેવાનું છે. આ રિસેપ્ટિવિટી. ટોળીવાળાને ગિરિરાજના આંદોલનો ન પણ પકડાય, કારણ કે એની પાસે રિસેપ્ટિવિટી નથી, એક ભક્તિ નથી. આપણી પાસે રિસેપ્ટિવિટી છે અને આપણું મન એકદમ શાંત બનેલું છે. એટલે ગિરિરાજની ઉર્જા, પ્રભુના ધ્યાનની ઉર્જા, અનંત સિદ્ધો સિદ્ધિ પદને પામ્યા એ વખતની ઉર્જા, આ બધું જ તમને મળી શકે. દોઢ મિનિટ. છેલ્લી 1 મિનિટ. શરીર ટકટાક. એક અનુભવ થશે જો મન તમારું શાંત થયું હશે તો. કોઈ વિચાર નહીં હોય, મન શાંત હશે તો એક ઉર્જાનો અનુભવ તમને થશે. કારણ કે મન શાંત હોય તો શાંત મન જ ઉર્જાને પકડી શકે. અશાંત મન વિચારોને પકડે, મનોવર્ગણાના પુતલોને પકડે. શાંત મન ઉર્જાને પકડે. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરા મે પશ્યન્તુ, 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 તિથૈરા મે પશ્યન્તુ,
तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનમાં જાપ કરો. ભાષ્ય જાપને કારણે આ ખંડનું વાતાવરણ એકદમ ચાર્જ થઈ ગયું છે. પહેલા ચરણથી તમારું મન શાંત બનેલું, બીજા ચરણથી આ પૂરા ખંડનું વાતાવરણ વિશુદ્ધ બની ગયું. ગણધર ભગવંતોની પ્રસાદી સમા આ શબ્દોથી આખો હોલ ચાર્જ થઈ ગયો. હવે આપણે ત્રીજા ચરણમાં પ્રવેશીએ છીએ, માનસ જાપ. આ જ પદનો મનમાં એકાગ્રતાપૂર્વક જાપ કરવાનો છે. શરીર ટટ્ટાર, તમારો ઉપયોગ, તમારું મન માત્ર તિથૈરામે પશ્યંતુ પદ ઉપર. તમારી સામે કોઈ ઘટના અત્યારે નથી, બીજી એક જ ઘટના છે, તિથૈરામે પશ્યંતુ, અને તમારે એ ઘટનામાં પ્રવેશવાનું. કોન્સન્ટ્રેશન એકદમ. આ ત્રીજું ચરણ મોટી સિદ્ધિ છે. ત્રણેય લોકમાં ફરનારું તમારું મન એક પદ સાથે અત્યારે જોડાઈ ગયું છે. એટલે વિચારો ઉપર તમે પૂરું નિયંત્રણ અત્યારે માણી રહ્યા છો. તમે મનને ઓર્ડર આપ્યો છે કે એક જ પદમાં મનને જોડવાનું, એ સિવાય મન ક્યાંય જાય નહીં. એક નાનકડો વિચાર આવશે, તમને ખ્યાલ આવી જશે, ખ્યાલ આવે તરત ભગાવી દો. વિચાર ન જોઈએ, એકાગ્રતા. અત્યાર સુધી જાપ કર્યો, વિચાર જોડે હતો. હવે જપ યોગ છે તમારી પાસે. ત્રણ મિનિટ એકદમ સઘન જાગૃતિ. આ ત્રીજું ચરણ બરોબર થશે તો જ ચોથા ચરણમાં સફળતા મળશે. શરીર ટટ્ટાર, મન એકાગ્ર. માત્ર તિથૈરામે પશ્યંતુ, એક પદ તમારી સામે છે. તમારે તમારી ચેતના એ પદમાં મૂકવાની છે.
શરીર ટટ્ટાર, મન એકાગ્ર, એક પદ સિવાય તમારા મનને ક્યાંય મૂકવાનું નથી. માત્ર એક પદમાં મન મૂકવાનું છે. છેલ્લી 1 મિનિટ સઘન ઉપયોગ. માનસ જાપ, એકદમ એકાગ્રતા અને હવે ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. પદને છોડી દો, ઉપયોગને માત્ર અંદર રાખો. બહાર મનને બહુ ફેરવ્યું, હવે જ મનને ભીતર સ્થિર કરવું છે. સમભાવ તમારી ભીતર છે, પકડાયો કેમ નહીં? મન વિભાવમાં હતું, મન પરમાં હતું. માટે શરીર ટટ્ટાર, વિચાર આવે તો જોઈ લો, વિચારને ભગાવી દો. જાગૃતિ એ ધ્યાનાભ્યાસનો મૂળ મંત્ર છે. અવેરનેસ, એલર્ટનેસ, પૂર્ણ જાગૃતિ. ઊંઘીને બહુ ગુમાયું છે, હવે જાગીને કંઈક પામવું છે. તમારી ભીતર સવત્વનું ઝરણું રેલાઈ રહ્યું છે, એની ઠંડક તમે અનુભવી શકો. એ ઝરણાની કાંઠે એક દિવ્ય સંગીતનો, શાંતિનો અનુભવ થાય, એ પણ તમે કરી શકો. તમે એકદમ શાંત છો, પ્રશાંત છો. ઘોંઘાટ તમારી બહાર છે, વિકલ્પોમાં. તમારામાં ઘોંઘાટો નથી. 3 મિનિટ. મન હતું ત્યાં સુધી ઘોંઘાટો હતા, કારણ કે વિકલ્પો હતા. હવે જો મનને બાજુ પર મૂકી શક્યા છો, અથવા તો મનને સ્થિર કરી શક્યા છો એક જગ્યાએ, તો તમને અનુભવ થશે અંદરની શાંતિનો, ઇનર પીસ. એક મહામૂલી સંપદા છે આપણી, એનો તમને અનુભવ થશે. શરીર અને મન બે ઉપર ખ્યાલ આપો. શરીર એકદમ ટટ્ટા, મન એકદમ સ્થિર. મનને ક્યાંય ઘૂમવા નહીં દો, એક પણ વિચાર ન જોઈએ. વિચાર આવ્યો, કટ ઓફ કરી દો. પૂર્ણ જાગૃતિ વિના ધ્યાનાભ્યાસ છે જ નહીં. આ જો ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ આપણે, અને એથી ઉપર છેલ્લી શાંતિ આપણને પકડાશે, જે વિકલ્પોના અભાવથી મળે. પૂર્ણ શાંતિ બહુ દૂર છે આપણા માટે, પણ અભ્યાસ જેમ જેમ આગળ વધારશો તેમ આપણી અંદર રહેલી દિવ્ય શાંતિનો આપણને અનુભવ થશે. છેલ્લી 1 મિનિટ ધ્યાનાભ્યાસ.
તમે શાંત છો, એક શાંતિનો અનુભવ થાય. મન સતત વિકલ્પોમાં રહેતું હતું, એને કારણે શાંતિનો અનુભવ નહોતો થતો. અત્યારે મન શાંત છે અને એટલે જ તમારી અંદર રહેલી શાંતિનો અનુભવ તમને થઈ રહ્યો છે. એકદમ સજગતા, એકદમ હોશ. 5-7 સાધના પછી તો એકદમ શરીર કરતા રહેવું જ જોઈએ, મન સ્થિર થઈ જ જવું જોઈએ. હજુ અભ્યાસને વધારે ગોઠવા જેવો છે. તમારી રૂમમાં પણ આ અભ્યાસને ગોઠવો. એ જ રીતે ઇરિયા સમિતિ વગેરે અહીંથી તમારી ધર્મશાળામાં જાઓ, ઇરિયા સમિતિ પૂર્વક જાઓ, નીચે જોતા જોતા કંઈ પણ વિચારવું નથી. એ રીતે પણ નિર્વિકલ્પ દશાનો અનુભવ તમને થશે. છેલ્લી 30 સેકન્ડ એકદમ સજગ, આંખો ખોલી શકો છો.